નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર અને ક્ષેત્રો ચેપ્ટર શરૂ કર્યું હતું અને પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું વીજભાર. આજના લેક્ચરમાં જોવાનું છે કે પદાર્થો વીજભાર કઈ રીતે થાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે જોવાની છે કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ વીજભારિત થઈ જાય ત્યારે એ વીજભારિત પદાર્થો વચ્ચે બળ કઈ રીતે ના લાગે, મતલબ કે કુલમ્બનો નિયમ. બરાબર, આ બે વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોશું. તો શરૂ કરીએ. સૌથી પહેલી વસ્તુ જે જોવાની છે એ છે વાહક કોને કહેવાય. પહેલી વસ્તુ કઈ જોવાની બોલતા રહે? વાહક. વાહકનો મતલબ શું છે? તો સામાન્ય રીતે જે પદાર્થ, વાહક માટે આપણે એવું કહીએ છીએ, જે પદાર્થ મોટી માત્રામાં શું ધરાવે? મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. શું ધરાવે? મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. એને આપણે શું કહી દઈએ છીએ? વાહક પદાર્થ અથવા સુવાહક પદાર્થ. અને જો આ જ રીતના તારે અવાહક પદાર્થ લખવો હોય તો શું લખી શકીએ? બોલ. જે પદાર્થ અત્યંત ઓછી માત્રામાં અથવા નહિવત પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે એને કહી દઈશું આપણે અવાહક પદાર્થ. અચ્છા, તો ભાઈ મોટી માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે એને આપણે શું કહી દઈએ? વાહક. તો આપણને ખબર છે કે ભાઈ વાહકનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કયું રહેશે? બોલ. ધાતુઓ. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કોણ હશે? ધાતુઓ. ધાતુઓ છે, આપણને ખબર છે ભાઈ ધાતુઓ છે એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવા કેવા છે? સરળ છે. ફ્રી થવા એકદમ સરળ છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જઈ શકશે. તો ધાતુઓ છે એ વાહકનું ઉત્તમ ઉદાહરણ છે. તો પહેલું તો થઈ ગયું ભાઈ ધાતુ. આગળ જઈએ. બીજી વસ્તુ કઈ કઈ છે? કોઈ પણ વાહક પદાર્થ છે એ સરળતાથી વીજભારિત કરી શકાય. અવાહકમાં આવું નહીં થાય. ધાતુઓ છે એને શું કરી શકાય? સરળતાથી વીજભારિત કરી શકાય. આમાં સરળતાથી વીજભારો આવ જા કરશે તો આને વીજભારિત કરવો પણ કેવો છે? સરળ છે. ઘન પદાર્થ. તો હવે પ્રશ્ન એ આવે કે ભાઈ વીજભારિત થવું એટલે શું? વીજભારિત થવું એનો મતલબ કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થને વીજભાર આપશે, પરિણામે સામેનો પદાર્થ વીજભારિત થાય અને જે પદાર્થે ઇલેક્ટ્રોન આપેલા છે એ પણ શું થઈ જાય? વીજભારિત. માની લો કે મારી પાસે બે પદાર્થ છે, એક પદાર્થ એ અને બીજો પદાર્થ બી. બે પદાર્થ છે મારી પાસે, એ અને બી. એ પદાર્થ જે છે પેલો પદાર્થ, આ પણ ધારો કે ન્યુટ્રલ હતો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન બરાબર, આની પાસે પણ ઇલેક્ટ્રોન પ્રોટોન બરાબર. કોઈને કોઈ રીત દ્વારા, કોઈને કોઈ પદ્ધતિ દ્વારા એ ઘર્ષણ હોઈ શકે, તાપીય ઉત્સર્જન હોઈ શકે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ હોઈ શકે, પ્રેરણ હોઈ શકે. હમણાં જોશું કોઈને કોઈ પદ્ધતિ દ્વારા આ એક પદાર્થ છે એ બીજા પદાર્થને શું આપી દે? કંઈક ઇલેક્ટ્રોન. આની પાસે જેવા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આની પાસે ઇલેક્ટ્રોન વધી ગયા અને આની પાસે ઇલેક્ટ્રોન ઘટી જશે. જેવા આની પાસે ઇલેક્ટ્રોન વધે એટલે આ બની જાય ઋણ વીજભારિત, જેવા આની પાસે પ્રોટોન વધે એટલે આ બની જાય ધન વીજભારિત. બરાબર. તો બસ આ જે રીત જેવો પ્રશ્ન એ છે કે આ જે વીજભારનો આ લોકોએ આપ-લે કરી, ઇલેક્ટ્રોનની જે આપ-લે કરી એ કઈ રીતે થઈ શકે? તો ભાઈ વીજભારિત કરવા માટે આપણી પાસે રીત છે બે ચાર. કે પહેલી રીત કઈ છે? ઘર્ષણ દ્વારા વીજભારિત થવું. કોના દ્વારા? ઘર્ષણ દ્વારા. પહેલી રીત છે ઘર્ષણ દ્વારા વીજભારિત થવું. પ્રશ્ન, ઘર્ષણ દ્વારા કઈ રીતના વીજભારિત થાય? તો એનો કેસ તો આપણે ગયા લેક્ચરમાં જ જોઈ ગયા હતા. શું જોયું તો આપણે? મેં કીધું હતું કે ધારો કે તારી પાસે અહીંયા એક રેશમનો ટુકડો છે. શેનો ટુકડો છે? રેશમનો. રેશમ. હે, અહીંયા એક રેશમનો ટુકડો છે. આવી ગયો ભાઈ રેશમનો ટુકડો. આવી ગયો. અહીંયા એક રેશમનો ટુકડો છે અને રેશમના ટુકડાની બાજુમાં તે રાખી દીધો એક કાચનો સળિયો. હા, આવી ગયો રેશમનો ટુકડો, કાચનો સળિયો. પેલા રેશમનો ટુકડો તટસ્થ હતો, ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન. આ ભાઈ પણ કેવા હતા? તટસ્થ, ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન. તે શું કર્યું? તે બંનેને ઘસવાનું ચાલુ કર્યું. એટલે જેવું આપણે રેશમના ટુકડાને અને કાચના સળિયાને ઘસવાનું શરૂ કરી દઈએ તો જે રેશમનો ટુકડો કહી દે, ઘણી જગ્યાએ લખો રેશમનો તાર, મટીરિયલ તો એનું જ છે. બેને જેવું આપણે ઘસવાનું ચાલુ કરીએ એટલે આપણને ખબર છે જેવું ઘસવાનું ચાલુ કરશો એટલે અંદર શું ઉત્પન્ન થશે? ઉષ્મા, ઉર્જા. અને આપણને ખબર છે ધાતુ જે ધાતુના કેન્દ્રમાં કોણ આવી જશે? પ્રોટોન. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન, 1 2 3 4 જેટલી પણ કક્ષા હોય પણ ધાતુમાં બહારની જે કક્ષા છે ત્યાં શું હશે? ઇલેક્ટ્રોન. આપણને એ ખબર છે કે ભાઈ આ પ્લસ ધન વીજભાર છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે. અને આપણને સાથે સાથે એ પણ ખબર છે, થોડી તો ખબર છે, આપણને એ પણ ખબર છે કે ભાઈ જેમ જેમ અંતર વધે એમ આકર્ષણ કેવું થતું જતું હોય? નિર્બળ. બધા આકર્ષણ, ગુરુત્વાકર્ષણ બળ હોય કે વિદ્યુતીય આકર્ષણ બળ હોય, સ્થિત વિદ્યુત બળ હોય. જેમ જેમ અંતર વધે એમ આકર્ષણ ઓછું. તો જો આ છેલ્લા જે ઇલેક્ટ્રોન છે, છેલ્લા ઇલેક્ટ્રોન
આની ઉપર આકર્ષણ કેવું છે? ઓછું. મતલબ આને સેજ પણ ઉર્જા આપો એટલે ક્યાં વહી જાય? બહાર. એક વસ્તુ મગજમાં નાખી દે, ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર ગતિ કરે છે, વર્તુળાકાર ભ્રમણ કરે કેન્દ્રની ફરતે, દુનિયામાં વર્તુળાકાર ગતિ કોઈ કરતો કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિમાં રહેવા માંગતો જ નથી. હે મતલબ એવું થોડું મજા આવશે અહીંયા પ્રોટોન હોય તમે એની ફરતે ફરતે ફરો, નહીં 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 નહીં, ઇલેક્ટ્રોનને મેળ જ નહીં પડતો. ઇલેક્ટ્રોનને મેળ, આ તો શું પરાણે રહેવું પડે. કેમ પરાણે રહેવું પડે? ઓલો પ્રોટોન ખેંચીને રાખે ને, પ્રોટોન શું કરે? ખેંચીને રાખે. આ ઇલેક્ટ્રોન તો ક્યાં ભાગી જવું બહાર, એને તો ફરવું બહાર બધે. ઇલેક્ટ્રોન તો ક્યાં નીકળી જવું? બોલ, બહાર નીકળી જવું. એને ખેંચીને રાખે. કોણ ખેંચીને રાખે? પ્રોટોન. આ ઇલેક્ટ્રોન પણ રાહ જોઈને બેઠો હોય કે જો ક્યાંકથી ઉર્જાનો થોડો ઘણો મેળ, કારણ કે શું આકર્ષણ તોડવું હોય તો ઉર્જા જોઈએ, એમને આકર્ષણ નહીં તૂટે. તો ઇલેક્ટ્રોન રાહ જોઈને બેઠો હોય, જો બહારથી ક્યાંકથી થોડોક મેળ પડી જાય ને ઉર્જાનો, સીધો બહાર નીકળી જવું, ડાયરેક્ટ બહાર, તો સેમ એવું જોઈએ ને? નહીં જોઈએ તે એટલે કલેક્ટર આવી જાય, MP ML આવી જાય, ચારો બાજુ બધા ફરતા હોય, આજુબાજુમાં ફરવું નહીં, અને મજબૂરીમાં ફરવું પડે, કામ પડશે ઓલા એટલે ફરે. એ રાહ જોતો હોય કે જો કાંઈક મેળ પડી જાય ને, રહેવું જ નહીં આની સાથે, મારે કાંઈક જો મેળ પડી જાય તો સીધો બહાર. બસ એ જ છે. આ તો શું ઇલેક્ટ્રોનને બિચારાને રહેવું પડે, પ્રોટોન ખેંચીને રાખે ને, એ ઉર્જાની રાહ જોઈને બેઠો. થોડીક ક્યાંક જો ઉર્જાનો મેળ પડી જાય તો અમે સીધા ક્યાં નીકળી જઈએ? બહાર લોન્ચ થઈ જઈએ અમે. તો સેમ વસ્તુ અહીંયા છે, સેમ વસ્તુ અહીંયા છે. જેવું આપણે આ બેને ઘસવાનું ચાલુ કરીએ, બે વચ્ચે જેવું ઘર્ષણ આવવાનું ચાલુ થાય, શું થશે? બોલ. જેવું બે વચ્ચે ઘર્ષણ આવવાનું ચાલુ થાય એટલે આ ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળશે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે. કારણ કે આપણને ખબર છે ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે. બે હાથ ઘસ, ઉષ્મા ઉત્પન્ન થઈ જશે. બે હાથ ઘસો, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ જાય. જેવી ઉષ્મા ઉર્જા આવશે એટલે આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી, અને જેવી ઇલેક્ટ્રોનને ઉર્જા મળી એટલે ઇલેક્ટ્રોન સીધો બહાર. ઇલેક્ટ્રોન બહાર આવ્યો, મતલબ કે આ કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આવવા લાગે? રેશમના ટુકડા પર. હવે પ્રશ્ન એ આવે કે કેમ કાચના ટુકડા પરથી જાય? કારણ કે કોઈ પણ પદાર્થ છે ને એને ઇલેક્ટ્રોન સાથે આકર્ષણની એક વૃત્તિ ધરાવે. હે, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કોની પાસે વધારે છે? રેશમ પાસે, કાચના સળિયાથી. તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે અને કેની અંદર આવી જશે? રેશમના ટુકડામાં. જેવા રેશમના ટુકડામાં ઇલેક્ટ્રોન આવે એટલે આપણને ખબર છે અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા, અહીંયા ઇલેક્ટ્રોન ઘટી ગયા. અહીંયા જેવા ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે આ કેવો બની ગયો? બોલ, અરુણ વિજ ભારિત. આ કેવો બની ગયો? ધન વિજ ભારિત. પ્રોટોન વધારે તો ધન વિજ ભારિત, ઇલેક્ટ્રોન વધારે તો ઋણ વિજ ભારિત. કામ ખતમ ભાઈ, પદાર્થો વિજ ભારિત થઈ ગયા. પહેલી મેથડ કમ્પ્લીટ, ઘર્ષણ. ચલો ક્લિયર? સેલું છે ભાઈ, અમને નહીં કહે. ચલો ભાઈ, તો પહેલી મેથડ તો કઈ આવી ગઈ? બોલ, ઘર્ષણ આવી ગઈ. પેલું કોણ આવી ગયું? ઘર્ષણ. કોણ આવી ગયું? ઘર્ષણ. ચલો પેલું ઘર્ષણ આવી ગયું. હવે નંબર 2 જોવાનું ભાઈ. બીજી જે મેથડ છે નંબર 2, બીજી જે મેથડ છે ઘર્ષણ પછી, એ છે સંપર્ક દ્વારા. કોના દ્વારા? સંપર્ક દ્વારા વિજભારિત થવું. સંપર્ક દ્વારા વિજભારિત થવું. સંપર્ક દ્વારા વિજભારિત કહી દે, અથવા વાહકતાના આધારે વિજભારિત એમ પણ લખવામાં આવે. બાકી સંપર્ક દ્વારા. સંપર્ક દ્વારા કેમ વિજભારિત થશે? સાંભળ ધ્યાનથી. ધારો કે અહીંયા આપણી પાસે કોઈ એક પદાર્થ હતો અને આની પાસે હતા કઈક ધન વિજભાર. આની પાસે શું હતા? કઈક ધન વિજભાર હતા. અચ્છા, આની પાસે ધન વિજભાર હતા અને સાથે સાથે ઇલેક્ટ્રોન સ્વરૂપે આની પાસે ઋણ વિજભાર પણ હાજર હશે. આના સિવાય આની પાસે ઋણ વિજભાર છે. હવે હું કહી દઉં, એમ શું કહું છું ધ્યાનથી સાંભળ. હું કહી દઉં કે ચલો આ પદાર્થ પાસે ઇલેક્ટ્રોન વધારે હતા પ્રોટોનથી. મતલબ આ પદાર્થ કેવો હતો? ઋણ વિજભારિત. કેવો પદાર્થ હતો? ઋણ વિજભારિત. આ પદાર્થ હતો ઋણ વિજભારિત. આની પાસે ખૂબ બધો ઋણ વિજભાર છે, અતિશય ઋણ વિજભાર છે. જોયો ચારે બાજુ દેખાય? બ્લ્યુ 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 વિજભાર. કયો વિજભાર છે? બ્લ્યુ બ્લ્યુ ઋણ વિજભાર. ચાલો અહીંયા ઘણો બધો ઋણ વિજભાર હતો આની પાસે. કોની પાસે? પદાર્થ પાસે. પણ આ ઋણ વિજભાર પાસે એક લિમિટેશન છે. લિમિટેશન શું છે? આ ઋણ વિજભાર છે એ પદાર્થની અંદર રહી શકે. અહીં તો બાઉન્ડ્રી આવી ગઈ, એની બહાર આ ઋણ વિજભાર જઈ શકશે નહીં. એક લિમિટ છે. હા, ઘણીવાર બહાર પણ જવા લાગે. ઘણીવાર બહાર એ રેર કેસ છે, સમજે ને? ઘણીવાર બહાર એ આગળ જોશું, કેપેસિટર વાળો કેસ આવશે, ડાઇલેક્ટ્રિક ને ભણશું એમાં આવશે. ડાઇલેક્ટ્રિકમાં ઘણીવાર વિજભાર હવામાં પણ જવા લાગે, હવાનું આયનીકરણ કરી નાખે. એ રેર કેસ છે. જનરલ કેસમાં તો બાઉન્ડ્રી છે ને. જનરલ કેસમાં આ વિજભાર આ બાઉન્ડ્રીની બહાર જઈ શકશે નહીં. અને જવું તો છે બહાર, પણ જઈ શકશે નહીં, જઈ શકે. હવે આ જ સમયે
આ જ સમયે અહીંયા હું એક પદાર્થ લઈ લઈશું જે તટસ્થ છે. આના ઇલેક્ટ્રોન બરાબર શું છે? પ્રોટોન. આના શું છે? ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન. તટસ્થ પદાર્થ થયો. કેવો પદાર્થ થયો? તટસ્થ. જેટલા ધન વીજભાર એટલા જ ઋણ વીજભાર. ધન વીજભાર ઋણ વીજભાર કેવા છે? સમાન. જો આ બંનેને હું સંપર્કમાં લઈ દઉં, બેને ક્યાં લઈ દઉં? સંપર્કમાં. સંપર્ક કઈ રીતના હોઈ શકે? કાં તો પકડીને સીધો અડાડી દે, એક સંપર્ક તો ને પકડીને અડાડી દો સંપર્ક, અથવા માની લો વચ્ચે કોઈ હું તાર બાંધી દઉં તો બી સિમ્પલી ઇનડાયરેક્ટલી સંપર્કમાં તો આવી ગયા. કોઈ વાહક તાર રાખી દઉં વચ્ચે, તો કોઈ પણ રીતે બેને સંપર્કમાં લઈ આવો. જેવા બંને સંપર્કમાં આવશે, હવે તને ખબર છે શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન વધારે હતા, એને નીકળવું તું અહીંથી, એને જગ્યા નથી મળતી. સમજાય કે નહીં તને? અહીંયા ઇલેક્ટ્રોન વધારે હતા, આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવા લાગે, સંખ્યા વધી ગઈ, તો આ લોકોને બહાર જવું તો પણ જગ્યા નથી મળતી. જેવા બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, અહીંથી ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં આવવા લાગશે? ઉડીને ક્યાં આવવા લાગશે? આ તટસ્થ પદાર્થમાં. અને પરિણામે તટસ્થ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થવા લાગશે? વધવા લાગશે. ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેવી થઈ ગઈ? વધવા લાગે. ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા ધીમે ધીમે વધવા લાગશે. અને આ પદાર્થ છે એ પણ કેવો બની જશે? ઋણ વીજભારિત. પેલો પદાર્થ પણ ઋણ વીજભારિત, બીજો પદાર્થ પણ ઋણ વીજભારિત. અને બીજી એક કન્ડિશન અહીંયા એ હોય છે કે જો બંને પદાર્થો સમાન હોય, જો બંને પદાર્થો કેવા હોય? સમાન હોય એનો મતલબ કે આઈડેન્ટિકલ હોય. એનો મતલબ કે બંનેના કદ, ક્ષેત્રફળ બધું કેવું હશે? સમાન. જો બંને પદાર્થો સમાન હોય તો વીજભાર જે એક્ઝેક્ટ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થાય. તો વીજભાર છે એ સમાન ભાગોમાં વિતરિત થાય છે. બંને ભાગોમાં સમાન રીતે વિતરિત થઈ જશે. મતલબ કે માની લે કે આની પાસે કુલ વીજભાર હતો Q, તો હવે બે કોન્ટેક્ટમાં આવ્યા પછી આની પાસે વીજભાર કેટલો? Q/2. આની પાસે વીજભાર કેટલો? Q/2. ખ્યાલ આવી ગયો કે નહીં? બોલ. હજી એક એક્ઝામ્પલ. માની લો કે અહીંયા એ વીજભાર હતો, અહીંયા શું હતો? એ વીજભાર. એની પાસે ચાર્જ હતો Q. કેટલો ચાર્જ હતો? બોલ. Q પ્લસ Q. પ્લસ ની જ વાત થાય. અહીંયા બીજો એક ગોળો છે, એની પાસે વીજભાર હતો પ્લસ Q. બે ગોળા છે અહીંયા, ગોળા A અને ગોળો B. ગોળો B. ગોળા A ઉપર પ્લસ Q વીજભાર, ગોળા B ઉપર પ્લસ Q વીજભાર. હવે હું તને કહી દઉં કે અહીંથી હું એક ત્રીજો એક ગોળો લઈને આવું C. ત્રીજો ગોળો કયો લઈને આવ્યો? C. આ C ગોળાનું પેલા સાથે કોન્ટેક્ટમાં લઈ લીધું. પેલા A સાથે કોન્ટેક્ટમાં આવ્યો કોણ? C. તો જેવો C આવશે, હવે જો C પાસે કોઈ વીજભાર હતો નહીં, આની પાસે 0 વીજભાર છે, આની પાસે કોઈ વીજભાર નતો, જેવો આની સાથે કોન્ટેક્ટમાં આવશે હવે શું થશે? બોલ. એનો વીજભાર કેટલો? Q/2. અને આનો વીજભાર પણ કેટલો થઈ જશે? Q/2. ભાઈ ફ્રીમાં મળી ગયો વીજભાર છે તો. બેને સંપર્કમાં લઈ આવો, Q વીજભાર હતો, બેમાં અડધો વીજભાર ડિવાઈડ થઈ જશે. અચ્છા, હવે હું કહી દઉં કે ચલો આ C ને અહીંથી ઉઠાવી અને અહીંયા B સાથે સંપર્કમાં લઈ લીધું. આની પાસે વીજભાર કેટલો હતો? Q. આની પાસે કેટલો વીજભાર આવ્યો? Q/2. હવે બે પાસે કેટલો વીજભાર થશે? હવે જો આ Q/2, આની પાસે ઓછો વીજભાર, આની પાસે વધારે વીજભાર છે, તો આ કેસમાં પણ B માંથી વીજભાર ક્યાં આવવા લાગશે? C માં. આ ગોળાઓ સમાન હોવા જોઈએ, મારાથી નાના મોટા થઈ જાય, ગોળાઓ સમાન જ છે. તો આ કેસમાં બે ની શું લઈ લેવાની? એવરેજ. Q plus Q/2 Q plus Q/2 3Q/2 3Q/4. તો ભાઈ આની પાસે કેટલો વીજભાર આવી જશે? 3Q/4. આની પાસે પણ કેટલો વીજભાર આવી જશે? 3Q/4. ચલો ખબર પડી ગઈ. બસ આ જે સંપર્કમાં લઈ આવવાનો કેસ. જ્યારે સંપર્કમાં લઈ આવો ત્યારે વધારે વીજભાર છે એ ઓછા વીજભાર તરફ ગતિ કરી અને બંને ગોળામાં વીજભાર કેવો કરી દેશે? સમાન. ચલો ભાઈ, તો આ હતું સંપર્ક દ્વારા વીજભારિત થવું. અહીંથી આવે છે નંબર 3. અને ભાઈ બાળક નંબર 3 જે છે એ છે નંબર 3 પ્રેરણ દ્વારા. ભાઈ કોના દ્વારા? પ્રેરણ દ્વારા. એટલે પ્રેરણા આપશે. શું આપશે? પ્રેરણા. સાંભળો, એટલે પ્રેરણ દ્વારા. કેમ થાય? પ્રેરણ દ્વારા. ધ્યાનથી જો. માન લે અહીંયા કોઈ પદાર્થ હતો, અહીંયા શું હતો? બોલ. કોઈ પદાર્થ. આની પાસે બધા વીજભાર હતા, ધન વીજભાર હતા, ઋણ વીજભાર હતા, જથ્થાબંધ હતો સ્ટોક બધો, ધન વીજભાર, ઋણ વીજભારનો. આની નજીક હું કોઈ એક પ્લસ Q ચાર્જ લઈને આવી જાઉં. જો કયો ચાર્જ? બોલ. કયો વીજભાર? પ્લસ Q વીજભાર લઈને આવી જાઉં. પ્લસ Q વીજભાર લઈને આવી ગયો હું અહીંયા પદાર્થની આજુબાજુમાં. હવે ધ્યાનથી સમજજે ઘટના શું બનશે. આની પાસે ધન વીજભાર, ઋણ વીજભાર બંને હતા. ધન વીજભાર પણ હતા, ઋણ વીજભાર પણ હતા. તો અહીંયા થશે શું? બોલ. જેવો પ્લસ Q વીજભાર આવ્યો, મને ખબર છે ધન વીજભાર છે ઋણ વીજભારને આકર્ષે, તો આની અંદર જેટલા પણ ઋણ વીજભાર હતા એ આ સાઈડમાં ગોઠવાવા લાગે. ઋણ વીજભાર, ઋણ વીજભાર, ઋણ વીજભાર, ઋણ વીજભાર. અને
પ્લસ ક્યુ જે એ ધન વીજભાર ને શું કરે? અપાકર્ષે. અચ્છા, તો ભાઈ ધન વીજભાર દૂરના છેડે જાય કે નહીં 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 ભાઈ અમારે નહીં રમવું, અમે નીકળીએ. ચાલો ખબર પડી ગઈ તને? ઋણ વીજભાર પ્લસ ક્યુ ની નજીક, ધન વીજભાર પ્લસ ક્યુ થી દૂર. અચ્છા, બરોબર બરોબર. તો અહીંયા શું થઈ ગયું સાંભળ ધ્યાનથી. હા, પછી એક બીજી વસ્તુ એ છે કે આ જે પ્લસ ક્યુ છે એને જો દૂર લઈને વયો જાઉં, પ્લસ ક્યુ ને ક્યાં લઈને વયો જાઉં? દૂર. તો આ પાછા હતા ત્યાં ગોઠવાઈ ગઈ. ઋણ વીજભાર ધન વીજભાર બધા એકબીજામાં શું થઈ જશે? મિક્સ. પણ પ્રશ્ન એ છે કે જ્યારે આ પ્લસ ક્યુ વીજભાર હું અહીંયા લઈને આવ્યો ત્યારે જ્યાં સુધી પ્લસ ક્યુ વીજભારની હાજરી છે, જ્યાં સુધી પ્લસ ક્યુ વીજભારની હાજરી છે ત્યાં સુધી આ પદાર્થનો એક છેડો શું બની ગયો? ઋણ વીજભારિત. બીજો છેડો શું બની ગયો? ધન વીજભારિત. બરાબર? કમ્પ્લીટ કે નહીં? એટલું ક્લિયર કે નહીં? અને માની લો કે આ એક બાજુ ઋણ વીજભાર, એક બાજુ ધન વીજભાર, આની સાથે કોઈ બીજો પદાર્થ તું જોડી દે તો એને સરળતાથી ઋણ વીજભારિત કે ધન વીજભારિત બનાવી શકાય. છે કે નહીં? બોલ. જેમ કે ફોર એક્ઝામ્પલ આની નજીક માનો કે મારે એક પદાર્થ છે, એક શું છે? પદાર્થ. અને એ પદાર્થને મારે બનાવવો, એ પદાર્થને ચલ નીકળ ને ભાઈ, કેમ નહીં જતું? ધ્યાનથી જોજો. એ જો હા નીકળ્યું. ચાલ અહીંયા પદાર્થ લઈને ગયો અને આ જે પદાર્થ છે ને, આ પદાર્થ લઈને આવ્યો, આ પદાર્થને મારે બનાવવો ધારો કે ઋણ વીજભારિત. શું બનાવવો? ઋણ વીજભારિત. તો પ્લસ ક્યુ ચાર્જ લઈ, આ બાજુ કોણ આવી ગયા? નેગેટિવ ચાર્જ. માઇનસ આ બાજુ પોઝિટિવ. અને આ સાઈડ સાથે કનેક્ટ કરી દે. ઇલેક્ટ્રોન બધા દોડીને અહીંયા આવી જશે અને આ કેવો બની જશે? ઋણ વીજભારિત. ખતમ. ક્લિયર? માન લો એક પદાર્થ છે મારે બનાવવાનો ધન વીજભારિત. શું બનાવો? ધન વીજભારિત. આ છેડા સાથે કનેક્ટ કરી દે. અહીંયા જો તું અહીંયા કયા ચાર્જ છે? નેગેટિવ. હા, તો ભાઈ ઇલેક્ટ્રોન માટે તો ખાલી જગ્યા છે, તો ઇલેક્ટ્રોન અહીંથી દોડીને ક્યાં જવા લાગશે? દૂર. આની અંદર ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય, પ્રોટોન વધી જાય. આ શું બની જાય? બોલ, ધન વીજભારિત. તો એના માટે પણ ઉપયોગ થાય. અચ્છા, બરોબર. પેલી વસ્તુ તો આ. બીજી નંબર બે શું છે? તો ભાઈ આ તો પ્રેરણ દ્વારા. એક બીજી વસ્તુ જો, અહીંયા જે પ્લસ ક્યુ વીજભાર છે, પ્લસ ક્યુ વીજભાર, આ પ્લસ ક્યુ વીજભાર થી માઇનસ નું અંતર જો આ છે, આ અંતરનું કહી દઉં R1. આ અંતરનું શું કહી દઉં? R1. અને આ R1 અંતર જે છે, આ જે R1 અંતર છે ત્યાં આ પ્લસ ક્યુ વીજભાર શું લગાવતું હશે? આકર્ષણ બળ F1. શા માટે? કારણ કે ઋણ વીજભાર જે ધન ઋણ વચ્ચે આકર્ષણ હોય, તને ખબર છે. એવી જ રીતના આ ક્યુ થી ધન વીજભાર સુધીનું જે અંતર છે એને હું કહી દઉં છું R2. અને ધન વીજભાર ઉપર આ કયું બળ લગાવતું હશે? અપાકર્ષણ બળ, એટલે કે દૂર જવા માટેનું બળ. આને હું કહી દઉં F2. મને એક આન્સર આપી દે કે આ જે પ્લસ ક્યુ, જો આ વીજભાર તટસ્થ છે, યાદ રાખજે, ઇલેક્ટ્રોન પ્રોટોન એક એક સાઈડમાં આવ્યા, પદાર્થ કેવો છે? તટસ્થ. પણ જેવો પ્લસ ક્યુ વીજભાર રાખ્યો એટલે આ બાજુ બધા ઇલેક્ટ્રોન દોડીને આ બધો ઋણ વીજભાર આવી ગયો તો ન્યાય એનું આકર્ષણ આવી ગયું. આ બાજુ દૂરના ભાગે ધન વીજભાર તો ન્યાય આકર્ષણ આવી ગયું. હવે વસ્તુ સમજજે, હું તને કહું F1 F2 માંથી કયું બળ વધારે હોય? કયું બળ વધારે હોય? તો ભાઈ ક્લિયર દેખાય છે કે F1 જે એ વધારે હશે કોના કરતા? F2 કરતા. એમ કેમ? અંતર ઓછું છે ને, અંતર ઓછું હોય તો આકર્ષણ બળ વધારે, અંતર વધારે હોય તો આકર્ષણ બળ ઓછું. તો ક્લિયર દેખાય છે કે અહીંયા આકર્ષણ બળ કેવું હશે? વધારે. એનો મતલબ F1 વધારે છે. એનો મતલબ કે જે પરિણામી બળ આવશે, શું આવશે? બોલ, જે પરિણામી બળ આવશે, અહીંયા જે પરિણામી બળ આવશે, પરિણામી બળ એટલે કે F net એ કેટલું હશે? બોલ, F1 માઇનસ F2. અને કઈ દિશામાં હશે? F1 ની દિશામાં. કઈ દિશામાં હોય? F1 ની દિશામાં. F1 ની દિશામાં આ ખેંચાવા લાગશે ભાઈ. અને એટલે જ આપણે એક લાઈન લખીએ છીએ જનરલ કેસમાં કે કોઈ પણ વીજભારિત પદાર્થ, ધ્યાનથી સમજજે, કોઈ પણ વીજભારિત પદાર્થ હંમેશા તટસ્થ પદાર્થને, કેવા પદાર્થને? તટસ્થ પદાર્થને આકર્ષે છે. તટસ્થ પદાર્થને શું કરી લે? આકર્ષી લે. શા માટે તટસ્થ? જો આ પદાર્થ કેવો હતો? તટસ્થ હતો. પદાર્થ તટસ્થ હતો, પણ એક બાજુ જેવો પ્લસ ક્યુ વીજભાર લઈએ, એક બાજુ કોણ ગયું? ઋણ વીજભાર, એક બાજુ ધન વીજભાર. ઋણ વીજભાર પ્રત્યે આકર્ષણ બળ અને ધન વીજભાર પ્રત્યે અપાકર્ષણ બળ. પણ ઋણ વીજભાર એની નજીક છે તો આકર્ષણ બળ કેવું હશે? વધારે. ચલો ડન છે? ક્લિયર છે? ચલો તો ભાઈ આ હતું પ્રેરણ દ્વારા. કોના દ્વારા? બોલ, પ્રેરણ દ્વારા. આગળનો ભાગ સોલ્વ કરીએ. નંબર 4, ચોથી રીત.
ચોથી રીત છે એનું નામ છે તાપીય ઉત્સર્જન. શું નામ છે બોલ? તાપીય ઉત્સર્જન. અથવા આનું બીજું એક નામ છે, આને કહેવાય ઉષ્મા આયનીય ઉત્સર્જન. ઉષ્મા આયનીય ઉત્સર્જન અથવા શું કીધું બોલ? તાપીય ઉત્સર્જન. તો ભાઈ કેસ નંબર 4 તાપીય ઉત્સર્જન. આ તો ખૂબ સહેલું છે ભાઈ. આ તો અતિશય મતલબ એકદમ બકવાસ વસ્તુ છે. બકવાસ એટલે સહેલું છે એમ. ચાલો તો શું છે ભાઈ ધ્યાનથી જો. અહીં હું એક બોક્સ લઈ જાઉં. હવે ભાઈ ચાલો આ આપણો જે વાહક, આ શું છે? વાહક. વાહક ધાતુ હશે કોઈ પણ. આ ધાતુ લેવું અને ધાતુને હું નીચેથી ગરમ કરી દઉં. ભાઈ ધાતુ શું કરી દીધી? નીચેથી ગરમ કરી દીધી. ધાતુ નીચેથી હું ગરમ કરતો. ધાતુને જો નીચેથી ગરમ કરી દઉં તો ક્લિયર વસ્તુ છે. શું થશે? હમણાં આપણે થોડી વાર પહેલા જોયું હતું, ઇલેક્ટ્રોન તો વર્તુળાકાર ગતિમાં રહેવા તૈયાર જ નથી. એને તો ક્યાં ભાગી દેવું? બહાર. એને તો ક્યાં ભાગી દેવું? બહાર. એટલે ખાલી એક જ પ્રશ્ન છે, શું? એની પાસે ઉર્જા નથી. જો ઉર્જા આવે એટલે બહાર ભાગી જાય. તો અહીંયા શું થશે? જેવી ઉષ્મા ઉર્જા આપવાનું ચાલુ કરો તો અહીંયા બહાર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે, જે કોઈ પણ, એને ઉર્જા મળી ગઈ. ઉર્જા મળશે તો એ બધા શું કરશે બોલ? અહીંથી ઉડવા લાગશે. ઉડતા હી ફિરું इन हवाओं में कहीं. આ જે થયું અહીંથી ઉડતા ઉડતા જશે. ઇલેક્ટ્રોન બધા ક્યાં વયા ગયા? બહાર. અચ્છા, ઇલેક્ટ્રોન વયા ગયા બહાર. જેવા ઇલેક્ટ્રોન બહાર વયા જાય તો શું થઈ ગયું? ઇલેક્ટ્રોન જેવા બહાર ગયા તો આની અંદર ઇલેક્ટ્રોન ઘટી ગયા. ઇલેક્ટ્રોન ઘટી ગયા તો કેવો થઈ ગયો? ધન વીજ ભારિત. કેવો થઈ ગયો? ધન વીજ ભારિત. ચલો કમ્પ્લીટ. આ થઈ ગયું તાપીય ઉત્સર્જન. આમાં ઘણા બધું આમાં આવે છે, એટલું ડિટેલમાં જવાની આપણે જરૂર નથી. ચાલો નંબર 5 કોણ આવે? નંબર 5 આવે છે એને આપણે કહીએ છીએ ફોટો ઉત્સર્જન, અથવા આને આપણે ઇફેક્ટ જે છે એને નામ આપીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર. આ પણ જોરદાર વસ્તુ છે. શું છે? ધ્યાનથી જો, ધ્યાનથી જો. ફરીથી એક પદાર્થ લઈને આવજો અહીંયા. તિલક. ચાલો પદાર્થ કેવો છે બોલ? વાહક. પદાર્થ કેવો છે? વાહક. ઉપરની સપાટીએ માની લો કે અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. હવે થશે શું? સાંભળ. જો ઉપરથી સૂર્યપ્રકાશ આવી જાય, ઓય હોય હોય, જાઓ પીળો પીળો પ્રકાશ, જો ઉપરથી શું આવી ગયો બોલ? સૂરજ પ્રકાશ. સૂરજ પ્રકાશ ઉપરથી સૂર્યપ્રકાશ આવી ગયો. અને આ સૂર્યપ્રકાશ આપણને ખબર છે સૂર્યપ્રકાશ જે કોઈ પણ હોય પ્રકાશનો કણ, એની અંદર શું આવેલો હોય? ફોટોનના કણ આવેલા હોય અને પ્રકાશ પાસે ઉર્જા હોય. પ્રકાશ વિદ્યુત ઉર્જાનું એક સ્વરૂપ છે. તો એની પાસે ઉર્જા છે તો પ્રકાશ કઈક ઉર્જા લઈને આવ્યું અને બધી ઉર્જા સાથે સીધો ધડામ દઈને ક્યાં પડ્યો? સપાટી પર. જેવો સપાટી પર ઉપર પડે એટલે પોતાની થોડીક ઉર્જા કોને આપી દે? ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોન બધા રાહ જોઈને બેઠો, આવો 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 આવો. ઉપરથી પ્રકાશ આવીને થોડી ઉર્જા બધાને દઈને નીકળી ગયો. જેવી આની પાસે ઉર્જા આવી એટલે આ તો રાહ જોઈને બેઠો હતો. ઉર્જા આવે એટલે બહાર ભાગી જવું. તો જેવી એને ઉર્જા મળશે એટલે ઇલેક્ટ્રોન જેટલો પણ ઇલેક્ટ્રોન છે, આ બધા જ ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં વયા ગયા? બહાર. અહીંથી ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં વયા ગયા? બહાર. પાછું ઉડતા હી ફિર એ જ કેસ બની ગયા. ઇલેક્ટ્રોન બધા ઉડીને બહાર વયા ગયા. જેવા ઇલેક્ટ્રોન બહાર ગયા, જેવા ઇલેક્ટ્રોન બહાર જશે શું બની જશે? બોલા. ધન વીજ ભારિત. શું બની ગયું? ધન વીજ ભારિત. લો ભાઈ આ થઈ ગયું ફોટો ઉત્સર્જન. આ શું થઈ ગયું? ફોટો ઉત્સર્જન. આના સિવાય એક જે ક્ષેત્ર ઉત્સર્જન. ક્ષેત્ર ઉત્સર્જન ખાલી સમજાવી દઉં તને, ખાલી સમજાવી દઉં. સાંભળ. નંબર 6 કયું છે બોલ? ક્ષેત્ર ઉત્સર્જન. આ બધું જે આગળ ભણશું ભાઈ જેમાં ઘણું છે. ક્ષેત્ર ઉત્સર્જન કોને કહેવાય? હું માની લો કે અહીંયા કોઈ પદાર્થ રાખી દઉં. શું રાખી દઉં? પદાર્થ. અને આમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર કરી દઉં. શું પસાર કરી દઉં? વિદ્યુત ક્ષેત્ર. આવી રીતના કોઈ વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હતું, એમાં પદાર્થ રાખી દીધું. તો વિદ્યુત ક્ષેત્રના લીધે પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ શું થાય બોલ? ચોક્કસ બાજુ ગતિ કરવા લાગે. તો આમાં વધારે ડીપમાં એટલે નહીં જતું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે આપણે ભણવાનું બાકી છે, તો આમાં નહીં જવું. અત્યારે કરી નાખશું, અત્યારે જયારે ક્લિયર ચાલતું હશે ત્યારે. બરાબર. એટલું યાદ રાખી લે, એ આવી જશે. વિદ્યુત ક્ષેત્ર જયારે પસાર થાય ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ચોક્કસ દિશાઓમાં ગતિ કરે. કઈ દિશામાં કેવી રીતે ગતિ કરે આગળ આવશે. તો ચોક્કસ દિશાઓમાં ગતિ કરે એના લીધે આ પદાર્થ જે છે એ પણ કેવો બનવા લાગશે? વીજભારિત. તો આ બધી જ રીતો શેની હતી બોલ? કોઈ પણ પદાર્થને વીજભારિત કરવાની. શેની હતી બોલ? કોઈ પણ પદાર્થને વીજભારિત. કોઈ પણ પદાર્થને વીજભારિત કઈ રીતના કરી શકાય એના માટેની આ બધી રીતો હતી. પદાર્થને વીજભારિત કરો. આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આવતા લેક્ચર સુધી વાંચજો, ભણજો, MCQ સોલ્વ કરજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. બરોબર. આવજો.